બહુ તેજી છે, માર્કેટમાં કોઈ ઇશ્યુ નથી. બરાબર. તો માર્કેટ અત્યારે મનીષભાઈ પાસે 2 ગાડી છે, તો તમારે જો ખોડિયાર મની જય બોલો. આ ભાઈની ગાડી છે અંદર જે બેઠા ને, આ જેન્ટ્સની બધી ગાડી રમાય. જો આ શ્રી ખોડિયાર આ ભાઈની શોપ છે કે અહીંયા તમે સિનિયર બેઠા છે રમકડાની. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી બધાને. તમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે છે ને ભત્રીજાની લાપસી કરવા જવાનું છે. તો અમારે છે ને અમારા ભત્રીજાની લાપસી છે ને શાકપુર થાય, દારિયાધારની આગળ આવ્યું શાકપુર. તમારે છે ને લાપસી કરવા જવાનું છે. તો આપણે છે ને આ બંધાવી દીધું છે. જો આઈસર બંધાવી દીધું છે કા સંજય? આઈસર બંધાવી દીધું છે ને આ બધા છે ને જો ટેમ્પોમાં છે ને ચડી ગયા છે. અને અડધા છે ને બધા તૈયાર થઈને આવી ગયા છે. જો બધા મસ્ત તૈયાર થઈને આવી ગયા છે. અને જે અડધા તૈયાર થઈને આવ્યા છે ને અડધા હજી તૈયાર થઈને આવ્યા નથી. તો તમે જોઈ શકો છો ફેમિલી, મસ્ત મજાના બધા તૈયાર થઈને આવી ગયા છે. જો અડધા ચડી ગયા છે ને અડધા ચડવાના બાકી છે. જો આ રીતના બધા તૈયાર થઈને ટેમ્પોમાં જો અડધા બાકી છે ને અડધા ચડી ગયા છે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. સુરતમાં અત્યારે માર્કેટ થોડું ડીમ છે યુદ્ધના કારણે, પણ આપણા મોદી સરકાર છે એટલે કોઈ ટેન્શન લેવાનું નથી. અને તમે શેમાં છો વગીભાઈ અત્યારે? પરચેજ મેનેજર છું કન્સ્ટ્રક્શન લાઈનમાં. બરાબર. 12 વર્ષથી એક જ લાઈનમાં છું. અત્યારે રિયલ એસ્ટેટમાં બી બહુ તેજી છે, માર્કેટમાં કોઈ ઇશ્યુ નથી. બરાબર. તો માર્કેટ અત્યારે કેવું છે અત્યારે? આમ માર્કેટ અત્યારે સ્ટેબલ હાલે છે. યુદ્ધના કારણે આપણા દેશમાં કોઈ પણ જાતનો અસર થવાનો નથી. મોદી સરકાર છે એટલે બિંદાસ આપણે બધાને રહેવાનું. એટલે કઈ મુશ્કેલી નથી. ગેસનો બાટલો ને એવું તો બધું તમને મળી રહેશે ને? એમ ટાઈમે મળી રહેશે. થોડીક ધીરજ રાખવાની છે. આપણે મોદી સરકારને સપોર્ટ કરવાનો છે. તો એ કઈ ચિંતા રેખું નથી ને ટૂંકમાં? કોઈ જાતની ચિંતા કરવાની નથી. તો સુરતમાંથી અત્યારે બધા જે માણસો બધા બેરોજગાર છે એમ કરીને નીકળે છે, તો એવું કઈ કશું નથી ને? એમ કોઈ જ વસ્તુ નથી, બધી ખાલી અફવાઓ છે ને પ્રોબ્લેમ તો ખાલી આપણે પેટ્રોલનો ને ગેસનો છે એવું છે ને? આપણે દેશને સપોર્ટ કરવાનો છે, બીજું કોઈ વસ્તુ નથી. તો તમે જોવ છો અમારા શાળા છે ને એક જાગૃત નાગરિક છે, તો તમારે આ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આવી રીતના તમારે જો વિડીયો જોવો હોય કન્ટિન્યુ રહેજો. આપણે ત્યાં મંદિર છે જવાનું છે, એનાથી કેટલા કિલોમીટર છે? 15 કિલોમીટર છે. 15 કિલોમીટર દૂર છે ને ખોડિયારનું મંદિર છે. ખોડિયારમાં. તો ત્યાં જઈને આપણે દર્શન કરાવશું તમને. વિડીયોમાં કન્ટિન્યુ જાય. મનીષભાઈ પાસે 2 ગાડી છે, તો તમારે જો કોઈને ગાડી બંધાવી હોય પરોડીમાં આજુબાજુના વિસ્તારમાં ગમે ને, બરાબર ને, તો મનીષભાઈનો કોન્ટેક્ટ કરવાનો રહેશે. તો તમારો મોબાઈલ નંબર બોલી નાખો મનીષભાઈ. હા ભાઈ 9222 બરાબર ને? આ મનીષભાઈનો કોન્ટેક્ટ નંબર છે. તો તમારે કોઈને જો આજુબાજુના વિસ્તારમાં ગાડી બંધાવી હોય, બુલેરો ને બીજી કઈ છે આપણે? બુલેરો ને બીજી કઈ ગાડી છે? 2 આઈસર જ છે. બરાબર. હા 2 આઈસર ગાડી છે, તો કોઈને બંધાવી હોય તો કોન્ટેક્ટ કરવાનો રહેશે. બરાબર તમારે. તો અત્યારે ઉપાડે છે હવે ગાડી. તો હવે આ ગાડી જો રવાના થાય છે. બરાબર. ખોડિયાર મની જય બોલો. તો આપણે આ બીજી ગાડી રવાના થાય છે શાકપુર માટે. એક ગાડી આપણે નીકળી ગઈ છે ને આ બીજી ગાડી જેન્ટ્સની રવાના થાય છે. જોઈ શકો છો આ ભાઈની ગાડી છે અંદર જે બેઠા. શું નામ છે તમારું? હે અલ્પેશભાઈની ગાડી છે ભાઈ. રવાના થાય છે જેન્ટ્સની ગાડી. અને અમારા સાડુભાઈ આવી ગયા છે, પણ એ બ્લોગર જ છે. જો આ જેન્ટ્સની બધી ગાડી રવાના. તો ફેમિલી આપણે શાકપુરમાં આવી ગયા છીએ અને બધું વ્યૂ તમને બતાવીશું. અને આવી રીતના કાંક છે. જો આ શ્રી ખોડિયાર માતાજી મંદિર પ્રવેશ દ્વાર. તો સામેથી તમને ડુંગર બતાવી છે, જોઈ શકો છો. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ફેમિલી. તો છે ને તમારે જે પણ કાંઈ વસ્તુ ઉપર મી જશું અને ઉપર છે ને ઉપર જઈને ગમે એ વસ્તુ આગળ ડુંગર ઉપર ચડતા હોય કે ગમે એ ઉપરથી કઈ નજારો એવો વ્યૂ એટલું સરસ ઉપરથી હશે ને એટલે છે ને તમને બધું બતાવશે. અને આ એક શોપ છે, અહીંયા આપણે ઠંડા પીણા બધા મળે છે. આ ભાઈની શોપ છે કે અહીંયા તમે શાકપુરમાં આવો તો શું ન થાય. શું નામ છે મોટા ભાઈ આપણું? મારું નામ પાસા બાપુ. તો જો આપણને આ પૂજારી જ મળી ગયા છે. શાકપુર ગામ છે ને, એમની શોપ જ છે. ખોડલ પાન એન્ડ કેન્ડી. તો કેન્ડી પણ મળી રહી છે. ને પૂજારી બાપુ સાથે આપણે 2 મિનિટ વાતચીત કરીશું કે માતાજીનું કઈ રીતના પરસા છે. તો બાપુ હમણાં ફ્રી થાય એટલે થોડીક આપણને માહિતી આપશે. તો બાપુ થોડીક અમને માહિતી આપી શકો જેટલી તમને ખ્યાલ હોય એટલો. મંદિર જૂનું છે અને માતાજીની પ્રગટ મૂર્તિ છે. બરોબર. સ્વયંભૂ પ્રગટ થયેલા છે. માતાજી પ્રગટ થયેલા છે. બરાબર ને? પ્રગટ થયેલા છે.
અને અમારી આ 7મી 8મી પેઢી અમારી છે, એટલે માનો ને ઓછામાં ઓછા 400-500 વર્ષ અમને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી અમે પૂજા કરીએ છીએ. બરાબર. એ પહેલાના વર્ષ હોય એ અલગ, અને માતાજીના પરછાઈ અપરંપાર છે. બહુ પરસા. અને લગભગ મોસ્ટ ઓફલી અહીંયા બધાને કર ને એવું બધું થતું હોય તો બધા આવે છે અહીંયા. અને બાપુની જો અહીં દુકાન છે, તમે ગમે ત્યારે જો અહીંયા આવો ને તો અંદર એન્ટર થાવ એટલે તરત તે જમણી સાઈડ છે, બરાબર ને? તો અહીંયા તમારે ઠંડા પીણા કે કેન્ડીન એવું ખાવું હોય ને વિસામો લેવો હોય ને તો એકદમ મસ્ત વ્યૂ છે. તો તમે 2 મિનિટ આરામ કરીને પછી તમે દર્શન કરવા જઈ શકો, બરાબર ને? તો જરૂરથી બાપુની મુલાકાત ફરવા લાયક સ્થળ છે, એક વખત અવશ્ય પધારો. શાકપુર ખોડિયાર મંદિર, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. અને બાપુ મેં તો માહિતી આપી છે, પણ થોડીક હું તમે એમ કહું છું ગારિયાદરથી આપણે 7 કિલોમીટર જેવું 7 કિલોમીટર 7 કિલોમીટર જેવું થાય છે, અને અંદર અહીંયા આવો તો 1 કિલોમીટર છે, સોરી 1 કિલોમીટર. તો જો આવી રીતના કાંક બાપુએ આપણને વાતચીત કરી છે. આભાર બાપુ તમારો. જય માતાજી. જય માતાજી. તો બાપુ સાથે આપણે વાતચીત કરી અને બાપુએ આપણે સરસ મજાની માહિતી આપી. તો આપણે આગળ તમે જો એન્ટર થાવ એટલે જમણી સાઈડ તો બાપુની દુકાન આવે છે, ને પછી ડાબી સાઈડ આપણે કાકા બેઠા હોય છે. શ્રીફળ ને ચુંદડી ને એવું કઈ આપણે માતાજી માટે લેવું હોય તો અહીંયાથી તમે લઈ શકો છો. આપણે શ્રીફળ નું શું છે બાપુ? શ્રીફળ નું આપણે 60 રૂપિયામાં ચુંદડી ને શ્રીફળ ને આપણને અહીંયાથી મળી જશે, બરોબર? અને આગળ એક જો આપણે અહીંથી લઈ લીધું છે શ્રીફળ ચુંદડી ને એવું લઈ લીધું છે અહીંયાથી, અને આપણે પેમેન્ટ આપી દીધું છે. અને જો અહીંયા આગળ આપણે જોઈશું તો અહીંયા પણ છે, અહીંયા માતાજીના ફોટા ને એવું બધું મળી રહેશે. માતાજીના ફોટા ને એવું બધું છે. પછી અહીંયા પણ એક છે, જો આપણે નાની 2-3 ટૂંકમાં શોપ છે, ત્યાંથી તમને બધું મળી રહેશે. તો આવી રીતના છે. જો આ પછી આપણે આગળ જઈશું ને તો ડુંગર છે, તો અહીંયાથી આપણે ચડવાની શરૂઆત કરીશું. તો અહીંયા તો ભાઈ જો આવી રીતના કાંઈક માહિતી હતી. તો બ્લોગમાં આપણે કન્ટિન્યુ રહેજો. તો આપણે જો અહીંયા શ્રીફળ ને એવું બધું લેવાઈ ગયું છે, અને હવે આપણે ઉપર ચડાઈ કેટલી અંદર આશરે અંદર ઉપર ચડાઈ પર કેટલા પગથિયા હશે ને મને ખબર નથી, ખ્યાલ નથી, પણ આપણે બાપુ સાથે વ્યવસ્થિત છતાં બી વાતચીત કરીશું. અને અહીંયાથી આપણે માતાજીનું મંદિરની શરૂઆત પગથિયાની થાય છે. જય ખોડિયારમાં. જય ખોડિયારમાં આપણે જે આગળ હવે શરૂઆત કરીશું. અને તમારે જો કાંઈ ખરીદી કરવી હોય તો અહીંયા 1-2 રમકડાની પણ માસીની બેઠા છે. અહીંયા રમકડાની એવું લઈને ના ગેટેથી પગથિયાની શરૂઆત થાય છે. અને માસીની અહીંયા માજીની બેઠા છે રમકડાની એવું લઈને. તો જો અહીંયા કોઈ તમે આવો તો જરૂરથી માજી આગળ થોડી ખરીદી કરવી. આપણે દુકાન કરતા જો આપણે નીચે બધા બેઠા હોય ને એવી રીતના ખરીદી કરવી તો સારું. તો અહીંયા ખરીદી કરવાની આવી રીતના આવો તો. અને શાકપુર આવો ને તો જરૂરથી મારે એટલી નમ્ર વિનંતી છે કે અહીંયા આપણે નીચે બધા જે વેપાર કરતા હોય ને એને આગળથી ખરીદી કરવાનો આગ્રહ આપણે રાખવો. કારણ કે આપણે દુકાનમાં તો ઘણી ફેર લેતા હોય છે બધી વસ્તુ, નહીં? દુકાનમાંથી તો બધા લેતા જ હોય, પણ છે ને બને ને આપણે પણ રિટેલમાં આવશું ને જો આપણે બાળકો માટે લેવાનું થશે ને તો આપણે અહીંયાથી જ લઈશું. આપણે દુકાન કરતા જો દુકાનમાં એવું આપણે નથી કહેતા કે નહીં લેવાનું, દુકાનમાં પણ લેવાય, પણ બને ત્યાં લગીને આપણે નીચે જે બધા બેઠા હોય ને જે નાના માણસ હોય આપણી જેમ એમની માટે લેવાનો આગ્રહ વધારે પડતો રાખવાનો. તો ત્યાંથી આપણે ખરીદી કરીશું, બરાબર? અને હવે આપણે ચડાઈ અહીંથી શરૂઆત થઈ ગઈ છે. માસી પણ બેઠા છે, માસીને પૈસા આપી દેજો. અને આગળ જો ચડાઈ ચાલુ થઈ ગઈ છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. કારણ કે તો ધીમે ધીમે અમે પગથિયા ચડીએ છીએ. અને જો આ થાકી ગઈ છે, ચડી નથી શકતી, થાકી જાય હો ભાઈ. બધા આ લોકો જો નીચેનું વ્યૂ છે. આપણે જે ગાડીને એવું પડ્યું છે પાર્કિંગ છે અહીંયા છે. આ લોકો બધા અહીંયાથી આવે છે. અને આ બધા મિત્રો આપણે પરવડીના જ છે ને, બધા આપણે પરવડીના જ છીએ. તો આવી રીતના કાંક છે. 500 પગથિયા ચડીને થાકી ના 500 પગથિયા ચડીને બધા થાકી ગયા છે એવું છે. તો આગળ આપણે કન્ટિન્યુ રહેજો. તો મંદિર હવે આવી ગયું છે અને થોડાક જ પગથિયા છે ને અમારા કાર્તિકભાઈ જો અહીં રેડી થઈ ગયા છે. જેમની લાપસી છે કરવાના છે, કાર્તિકભાઈ અહીંયા રેડી થઈ ગયા છે. તો જોઈ શકો છો મંદિર અહીંયા પ્રવેશ દ્વાર આવી ગયો છે માતાજીનો. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. થોડુંક શેડનું ને એવું કામકાજ મંદિરનું હાલે છે. શેડનું હાલે છે ને કામ અહીંયા શાક પર આપણે મંદિરનું થોડુંક શેડનું કામકાજ હાલે છે. આ ભાઈઓ કામ કરે છે. અને અહીંયા પાણીની પણ સુવિધા છે. આપણે પાણીનું પરબ છે તો અહીંયા આવો તમે તો આવી રીતના ઠંડા પાણીનું પરબ છે ને સુવિધા ઠંડા પાણીની છે. આ ભાઈ અત્યારે આપે છે પાણી ઠંડુ એકદમ. અને આ મંદિર છે જોઈ શકો છો.
ત્યાંથી આવો એટલે તમે પાણી પીને જો અહીંયા પ્રસાદી આપણે જે નાળિયેરને એવું લાવ્યા હોય ને પ્રસાદી વધારેનું અહીંયા આપણે શ્રીફળને અહીંયા વધારી નાખવાનું અને આપણે આ જો ઈશાની પહોંચી ગયા છે માતાજીના દર્શન આવી રીતના અહીંયા ઈશાની પહોંચી ગયા છે અને આપણે બધા મેમ્બરો આપણે આ પરોડીના છે અહીંયા બેસી ગયા છે અહીંયા જોઈ શકો છો બધા આવી ગયા છે અને આપણે અહીંયા બધા દર્શન કરવા માટે પહોંચી ગયા. ક્યારે પહોંચ્યા? બરાબર. હા, બોલો બોલો. કર છે એટલે પોશાક સીવી છે ભાઈ છોકરાના છે સૈડા ડુંગરો ની દર્શન કર્યા અને બેઠા. અને આપણે માતાજીનું મંદિર છે તો જો અહીંયા દર્શન કરી શકો છો. ખોડિયારનું મંદિર છે. માતાજીના દર્શન કરી શકો છો અહીંયા. પહોંચી ગયા છે મંદિરે અને શ્રીફળના ચાલાને ઉતારવા માટે હરેશને આપી દીધું છે. હરેશ અનપા થોડાક જોજો. મારા સાડુભાઈ છે ને થોડુંક કામ આપણે સોંપી દીધું છે. જૂના બ્લોગર છે, હવે નવેસરથી પાછું યુટ્યુબ ચેનલ ચાલુ કરવાની છે ને. અને ચેનલનું નામ જરાક બોલી નાખજો. જૂનું નામ છે હરેશ શીતલ બ્લોગનું હતું, પણ હવે આપણે નવી ચેનલ બનાવેલી છે તો થોડોક સપોર્ટ કરીજો. તો નવી ચેનલ આપણે બનશે તો આપણે એમનું આઈડી આપણે કઈ શું છે એ આપણે આગળ કહીશું આપણે અને એમને સપોર્ટ કરીજો. બરાબર. તો આપણે જૂની આઈડીમાં કેટલા ફોલોવર છે? એમાં છે 700-800 હોય છે. જૂની આઈડીમાં 700-800 સબસ્ક્રાઈબર છે, તો અમને સપોર્ટ કરતા રહેજો. લટ લેવાની વિધિ છે એ પૂરી થઈ ગઈ છે અને માતાજીના દર્શન કર્યા અને લાપસી પણ ભરાઈ ગઈ છે. અને આ બધા અમારી સાથે હતા એ જો સાટુભાઈ ની બધા નીચે ઉતરે છે અને થાકી ગયા છે. અને આ બધા સુરતના અમારા મહેમાનો છે, તો સુરતમાં હા. અને આ બધા જો નીચે ઉતરે છે, થાકી ગયા છે, તો પ્રસાદી લેવા માટે અમે નીચે ઉતર્યા છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો આપણે મંદિરેથી દર્શન કરીને નીચે ઉતરી ગયા છીએ અને આપણે જે માજીનો વિડીયો બનાવ્યો હતો તમે ખાલી જો, આપણે વિડીયો તો જે મૂક્યો નથી પણ રિટર્નમાં આપણે અમારું ગ્રુપ જ તે અત્યારે જો તમે જો કેટલા બધા એ લોકો આગળ ખરીદી કરી રહ્યા છે. જોઈ શકો છો તમે એ લોકો આગળ આ બધા અમારા ગ્રુપના છે એ બધા ખરીદી કરે છે. તો તમારે પણ જો અહીંયા તમે આવો તો આવી રીતના બધા નીચે જે બેઠા હોય ને એને લેવાનો આગ્રહ તમારે રાખવાનો. આ માજીની નીચે બેઠા હોય ને એને આગળ લેજો રમકડાને આવો. તો આપણે જે વિડીયો બનાવ્યો હતો હજી તો આપણે રીલ નથી કર્યો વિડીયો, પણ છતાં બી અત્યારે ટ્રાફિક છે. તો જે આપણે આની પછી જ્યારે પણ તમે અહીંયા આવો તો અહીંયા ખરીદી કરવાનો તમે આગ્રહ રાખજો. તો ભાઈ આવી રીતના અમે દર્શન ને એવું બધું કર્યું ને આવી રીતના કાકા આપણો બ્લોગ હતો. અને અત્યારે એટલા બધા થાકી ગયા છે ને તો હવે અમે રિટર્ન નીકળ્યા છે. અને મારા હાડુભાઈ છે, આરે છે ને રોહન છે, બીજો ગાડી લઈને અમે નીકળી ગયા છે હોન્ડા લઈને. તો હવે તો આપણો વિડીયો આપણે અહીંયા સુધી રાખશું. તો તમે જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.